13 જૂન 2026ના રોજ ભારતીય હવામાન વિભાગ IMD ના સત્તાવાર બુલેટિન અનુસાર કચ્છ પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા કાળઝાળ ગરમી અને અતિશય હીટવેવના પ્રકોપમાંથી આજે આખરે આંશિક રાહત મળવાની શરૂઆત થઈ રહી છે। આજે આકાશ મુખ્યત્વે સાફ રહેશે, પરંતુ પવનની દિશા બદલાવાને કારણે વાતાવરણમાં સહેજ પલટો આવશે, જેના લીધે મહત્તમ તાપમાનનો પારો ગઈકાલના 44 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 41 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર થશે। પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 26મી 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રમાણમાં તેજ અને દરિયાઈ ભેજવાળા પવનો ફૂંકાશે। તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાવા છતાં હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે બપોરે ભારે અકળામણ અને અસહ્ય ઉકળાટ, બફારો વર્તાશે, તેમજ સાંજના સમયે પવનની ગતિ વધુ તેજ થઈ શકે છે। હીટવેવમાં આ હળવી રાહત અને ભેજવાળા પવનોના આક્રમણને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓએ ઊભા પાક અને પશુધનની માવજતમાં પવન આધારિત ફેરફારો કરવાના રહેશે। આજના તાપમાનમાં થયેલા સાધારણ ઘટાડા અને વધતા ભેજ તેમજ તેજ પવનને ધ્યાનમાં રાખીને ઊભા પાકોમાં પિયત આપવાની પદ્ધતિમાં થોડો બદલાવ કરવો જરૂરી છે। ઉનાળુ બાજરીનો પાક જે ખેતરોમાં હજુ ઊભો છે અને લણણીના આખરી તબક્કામાં છે, તેને પિયત આપતી વખતે પવનની ગતિ ખાસ જોવી। જો બપોર પછી પવન ખૂબ તેજ ફૂંકાતો હોય તો પિયત આપવાનું ટાળવું, નહીંતર તેજ પવનના કારણે પાક ઢળી પડવાનું જોખમ રહે છે, માટે પિયત વહેલી સવારે વાતાવરણ શાંત હોય ત્યારે જ આપવું। જે ખેડૂત ભાઈઓએ મગ, અડદ કે તલની કાપણી પૂરી કરી લીધી છે અને માલ ખળામાં ખુલ્લો રાખ્યો છે, તેમને ખાસ સાવચેતી રાખવી કે સાંજે ફૂંકાતા તેજ પવનોના કારણે પાક ઉડી ન જાય તે માટે તેને બરાબર તાડપત્રીથી ઢાંકીને વજન મૂકી દેવું અને વહેલી તકે થ્રેસરિંગનું કામ પૂરું કરવું। શાકભાજીના પાકોમાં ભેજ અને બફારાના કારણે ઈયળો અને ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ વધવાની સંભાવના હોવાથી પાકની સતત દેખરેખ રાખવી। બાગાયતી પાકોમાં ખાસ કરીને ખારેકની ખેતી કરતા કિસાન ભાઈઓ માટે આજનો તેજ પવન એક મોટો પડકાર બની શકે છે। આજના 30મી 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પશ્ચિમી પવનોથી ખારેકની લૂમો ઝૂલીને તૂટી ન જાય તે માટે લૂમોને ઝાડના કાનસ, પાન સાથે મજબૂત દોરીથી બાંધીને યોગ્ય ટેકો આપવો અને લૂમ પરની નેટ મેશ, જાળીદાર થેલી, બરાબર ફિટ રાખવી જેથી પવનથી તે નીકળી ન જાય। પશુપાલકો માટે આજના હવામાનને જોતા ખાસ સૂચના છે કે બપોરે ભલે તાપમાન થોડું ઘટ્યું હોય, પણ ભેજવાળા બફારાને લીધે પશુઓને અસહ્ય અકળામણ થશે। તેથી પશુઓને માત્ર હવાઉજાસવાળા અને પાકા શેડમાં જ બાંધવા જ્યાં પવનની અવજવર સારી હોય। પશુધનને લૂ અને બફારાના તણાવથી બચાવવા માટે પીવાના પાણીના હોજને સાફ રાખી 24 કલાક ચોખ્ખું પાણી ઉપલબ્ધ રાખવું અને પાણીમાં ORS, ORS અથવા ગ્લુકોઝ પાવડરનું મિશ્રણ અચૂક ચાલુ રાખવું। ખેતરોમાં કામ કરતા શ્રમિક ભાઈઓએ પણ બપોરના ઉકળાટમાં હાઇડ્રેશન જાળવી રાખવા પૂરતા પ્રમાણમાં છાશ અથવા લીંબુ પાણી લેતા રહેવું।